આવી કે મેઢાકરા ડેમના કિનારે જવું તો ખરી. હોડીઓની કેટલી લાઈન લાગી છે. આ બાજુ છે, આ બાજુ લગભગ 15 કે 20 જેટલી. આ બાજુ એટલી હોડકીઓ છે અને આમ પણ દેખાય અને જે આ બાજુ દેખાય. હજી બીજી તો આમ અંદર છે. અત્યારે છે ને હાલમાં તે અંદર ગયા છે ફિશિંગ માટે, એટલે કે ઝાર ને તેમના પડ્યા હોય ને તે બધા આમ અંદર હોય ડેમમાં, અંદર નીકળી ગયા. હજી દેખાતા નથી. હાલો આપણે આગળ આપણે જઈએ અને તમને પણ બધું વ્યૂ બતાવું. આ બાજુ છે હોડકીઓ અને જામ નામ લાઈન પડ્યો. મંદિરનો કિનારો છે. પછી આ બાજુ તો બધી મેઠાકરેક ડેમનો વિસ્તાર છે. પછી સામેની બાજુ તમે જોવો ને, આ બાજુ બધી ખેતી લાયક જગ્યાઓ છે અને આ થોડીક ખરાબ જગ્યાઓ છે. આમાં વાવેતર નથી થતું અત્યારે હાલમાં. ચાલો હવે તમને છે ને આગળ બધું વ્યૂ લોકેશન બતાવું. આમ 10, 12, 15 જેટલી છે. મેં તો જો ખાસ કરીને ગણતો નથી, પણ આમ તમને અડ કરે બતાવું. 10, 12, 15 જેટલી, એટલી બધી તો ઓળખી થઈ જ જાય. જોવો જોઈએ કેટલી છે. 4, 4, 5, 5 ને એમને હાવ એકદમ નજીક અડી છે. 10, 12 લગભગ 15 ની આજુબાજુ, 15, 20 ની આજુબાજુ હશે. જો આમ તમે ખાલી ફરતી બાજુ જોઈ લો. આ બાજુ છે, અહીંયા છે, આ બાજુ અહીંયા જોવો જણી છેટ વાં સુધી છે. હજી તો આટલી જ આ બાજુ ઓળખી હશે. હજી તો આમ બીજી કેટલી હશે મને ખુદ ને ખબર નથી કે કેટલા બધા ફિશિંગ માટે અહીંયા જે આવેલા હોય ને, નાંગર છે ને કંઈક બંબુ છે ને તેમનો સામાન છે. જો આમાં એક ને આપણે આવડતું ન હોય અને બીજા નંબર હોય ને કેમેરામેન નથી, નકર તો વધારે મજા આવે. કદાચ એમાં ચડી જાત ને આપણે આવડે નહીં. જ્યાં એનું કંઈક હોય જ્યાં દેખાય ને આ તંબુ હોય, એનાથી હલાવતા હોય ને આજુબાજુમાં કંઈક પવનની સામે આપણા હાથમાં તો કદાચ હાલે નહીં આ ઓળખી. આપણે તો ખાલી જોઈએ જ ભલે. બાકી છે ને આ અઘરી વસ્તુ છે. આપણે કેમ બાઈક હાકી શકીએ, બાકી છકડો હાકી શકીએ, એનાથી બીજું તો કઈ આવડે નહીં. તો ખાલી બતાવું તમને, કોશિશ કરું જેટલી થાય એટલી. ખાલી બતાવવાની ખાલી બતાવવાની. જો પાછા વળી કેમ કેતા નહીં કે હાંકીને બતાવો. જોવો જોઈએ કેમ છે બાકી જમાવટ અહીંયાની. વાહ, અહીંયા બધા આવતા હોય ને એમને તો કાયમી માટેનું કામ હોય ને તો મજા આવતી હોય ફરવા માટેની. આ બધું છે ને લોકેશન ખુલ્લું વાતાવરણ હોય. આપણે ગામડામાં હોય ને એક ને એક ઘરમાં આપણે બેઠા રહીએ આવા ચોમાસાના સિઝનમાં, અને કે બહાર ફરવા તો આપણે જવાતું ન હોય. પાછા કઈ આપણે કોઈ વીઆઈપી તો ના હોય કે ઘડીએ આપણે આમ ફરવા નીકળી જતા હોય. અહીંયા તો પગ દેવાય એમાં નથી. હા ભલે છે, એમાંથી કદાચ પગ ચૂકી ગયો ને તો પડી જાય. એમાં ઝાડીએ આ ઓલી ઝાડી કી અને પછી ઓલા ઝાડ છે, પોટલા ને બોરિયા બિસ્તર ને છે. અત્યારે એને ફિશિંગ માંથી લગભગ તો અત્યારે હાલમાં આવતા રહ્યા છે મારા અંદાજ પ્રમાણે. નાઈટ કરતા હોય કે કેમ હોય, હવે દિવસના જતા હોય કે પછી નાઈટમાં જતા હોય. બધે સામાન લઈને એમને બધે પડ્યો સેફટીમાં. ને આનું પાછું કઈ નક્કી ન થાય. જા ભાઈ મેઠાકરેક ડેમ છે ને, જો વરસાદ હજી તો જામ છે વાદળાઓ, કદાચ જ્યાં વરસાદ વધારે આવે ને તો કઈ નક્કી ન થાય બિચારાને. ઘણી વખત તો એવું બન્યું હતું, હોડકીઓ હતી આ બાજુ વર્તુ નદીનો કિનારો આ બાજુથી લાગુ પડે, આ બાજુ પાણી આવે ને પછી સીધું જામ દરિયાની નજીક જાય. જો સામે તમે ઓલા પવન ચક્કીઓને જો ને ઉર્જા જ્યાં તરફ અહીંયાથી થાય ને અને સીધું દરિયામાં જાય ને બિચારા આ ઓળખી વાળાને ઘણા નુકસાનીઓ પણ આવે. અને કઈ અમુક વહી જતી હોય તણાઈ ને એ બાજુ જ્યાં પવન સામાન્ય પવન હોય ને તો આડાવડી થતી હોય ને. અત્યારે આ કંઈક જો ઓલો આપડે ઓલું બાંધવાનો આવે ને નાળો, એનાથી લંગર જે કે લંગર બાંધી અને સેફટીમાં અત્યારે તો હાલમાં રાખી દીધી. જ્યાં રીતના કઈક રાખેલી હોય અમુક અહીંયા રાખી દીધી, અહીંયા છે બાંધેલી. જો આ સામે રીત તમને બતાવો હમણાં. એને શું કે ઓલા લંગર કે લંગર મતલબ કે ઓલું કઈક લોખંડ નું હોય, લોખંડ નું જાય આ હોય ને આ કીચડમાં કાદવમાં આમાં ખૂચી જાય. એટલે આ લંગર અહીંયા રાખી દે ને એટલે પછી અહીંથી અંદર હોડી ક્યાંય જાય નહીં, ભાગીને જાય નહીં, ખોવાઈ ને જાય. એટલા માટે છે ને એ લંગર ને જાય અહીંયા પડી. જે હોડકીઓ ને તેમની સાંજના કે સવારના કે જે ગોઠવીને વયા ગયા હોય ને, પાછા કદાચ આવકમાં હોય
તો આપણે ભેગા ન થતા હોય. બાકી જ્યાં જેમનું લોકેશન છે ને, જ્યાં અવર જવર કરતા હોય ને, તે લોકેશન નું એ ખુદ ને મને ખબર છે કે અહીંયા આટલામાં સામેની બાજુ હોય, એટલામાં આજુબાજુમાં રાતવાસો કરતા હોય. પછી માંડવાઓ બનાવે જ્યારે ફિશિંગ ની તેમને સીઝન આવતી હોય શિયાળાની નજીક, ત્યારે પણ અને આટલામાં જેમનો બધો પદગાવ નાખેલો હોય અને માંડવા બનાવેલા હોય ને ફિશિંગ ત્યાં આવી અને બધી આડાવડું વેટિંગ ફોટિંગ કરતા હોય. પછી બધી આડાવડું જે તેમને ફિશિંગ હોય ને તે ટ્રાન્સફર કરવાનું હોય ને એ બધું અહીંયાથી જ કરતા હોય, આ બાજુથી. ને જે આર્યન આ એમનો ફિશિંગ નો મેદાન છે, જ્યાં સામે તમે આ જોઈ રહ્યા છો ને, જ્યાં અહીંયા આટલામાં હે ને ફિશિંગ નો મેદાન બનાવી રાખે. પછી તાજી મચ્છી હોય, પછી બીજી મચ્છી હોય, કોઈ ટ્રાન્સફર ને આડાવડું જે બધી તોલમાપ અહીંયા કરી અને પછી જ અહીંયાથી ટ્રાન્સફર તરીકે લઈ જવામાં આવે. આજે અત્યારે થોડુંક વાતાવરણ અવર છે, એના કારણે થી જ હજી બહુ આવતા નથી. કેમ કે ફિશિંગમાં એમને જમાવટ ના આવે. જ્યાં તમે જો મોજા ને લહેરો ને બહુ મોટી મોટી છે. જો આ વધારે મોજા ને લહેર આવે ને એટલે એમને ઝાડ કે ઝાડીઓમાં ને એમાં કદાચ કન્ફર્મ ના આવતું હોય અને એના લીધેથી હજી અત્યારે હાલમાં ને કોઈ જોવા મળતું નથી. બાકી નકર તો અત્યારે હોય જ. આમાં આપણે આવીએ ને પવન નું કારણ છે. પવન મિત્રો ને એટલી ગતિમાં છે ને અત્યારે જો 30-40 ની ગતિમાં અત્યારે ખાલી આપણે અહીંયા ઉભા હોય ને તો એટલો પવન છે. આ બાજુ હજી મેટાક્રેક ડેમ ને ભરાણો નથી. કદાચ ઓવરફ્લો થાય ને તો આ તમે જોવું ને, જો અહીંયાથી આ પાર છે, આ વાડી વિસ્તારની બાજુમાં પાર છે. જો અહીંયા આ પાર ની ઉપર પાણી આવી જાય ને જો અહીંયા, ત્યારે માની લેવાનું કે આપણું મેટાક્રેક ડેમ ઓવરફ્લો થઈ ગયું. પછી જે વધારાનું પાણી હોય તે અહીંયાથી જાય દરિયા કિનારે. આ બાજુ કોયલા ડુંગર વાળામાં હરસિદ્ધિ માતાજીનું મંદિર ને જે આવે ને એ બાજુ અહીંયાથી બધું દરિયામાં. આ બાજુ ખેતીવાડીના બધા વિસ્તારો. અત્યારે તો બધી ફસલમાં છે, બધી અલગ અલગ રીતની. આ બાજુથી આપણે જોઈએ શું શું વાવેતરમાં છે. વધારે તો આમાં જવાર દેખાય, મગફળી દેખાય. જ્યાં સામેના ખેતરમાં આમાં છે મગફળી. આમાં તો લાગે હાલ મગફળી. હમણાં વરસાદ વધારે હતો ને થોડીક નુકસાની તો આવી હતી, પણ વાંધો નથી આવ્યો. આમાં મગફળી છે અને તેની સામેની બાજુ જો પેલા ખેતરમાં જુવાર છે. એ બાજુ પણ બતાવું તમને સામેથી. હા ના, અહીંયા જેટલામાં જુવાર છે ભાઈ, આટલામાં જુવાર છે અને પેલી બાજુ મગફળી છે ભાઈ. મગફળી એ સારામાં સારી છે. અને આ બાજુ છે ને હું મેટાક્રેક ડેમનો કાંઠો કરી, પણ પાણી છે ને જે આ વિસ્તાર છે ને એમાં પાણી એટલું નુકસાન કરતું નથી. આ બાજુ મેટાક્રેક છે પણ જે બહુ મોટો પાણીનો લહેર થી આવે ને, ગઈ સાલ આવ્યો જે આ બાવળ છે ને આના ઉપરથી પાણી ગયું હતું. પણ આ વખતે એટલી બધી હદે પાણી આવ્યું નથી એટલે વાંધો નથી આવ્યો. પાક પણ જો આમ સુરક્ષિત જ છે, તમે જોઈ શકો છો. આ ભાઈ ને તો કઈક લાગે છે, આ ઓલી ધૂળ મોરમ આવે ને એના ઢગલા કરેલા પડ્યા છે અહીંયા, ને બિચારાને લગભગ નાખવાનો વારો નતો આવ્યો જો, અને વરસાદ આવી ગયો. મોરમ છે આ મેટાક્રેક ડેમ માંથી કાઢીને એમને નાખી હતી ઉનાળામાં. આ બાજુ જેસીબી હાલતું હોય ને અહીંયા મોરમ નાખી હતી, પાછો એને નાખવાનો એમને સમય નથી આવ્યો લાગતો. અને જુવાર એમાં થઈ ગઈ છે જો દેખાય, પણ એમાં મોટી જુવાર નથી થઈ, લગભગ વેત કે સવા વેત ની આજુબાજુ થઈ ગઈ. અહીંયા તો આ ભાઈ ને તો પાણી નું ખાબોચિયું ફેર્યું છે. પાણી ઘટતું હોય ને તોય અહીંયાથી મશીન અહીંયા કદાચ રાખી દે ને તો અહીંયાથી એક પાણી તો આપણે મળી જ જાય. જુવાર ને એમ કહી શકાય કે મોહિમ આમ છે ને હાવ બોગસ ના જાય એટલા માટે. અને અહીંયા પાણી ઘટે તો અહીંયા છે ને આખું ડેમ તો છે જ. આ બાજુ જો ને તમે આખું ડેમ જ છે, અને હજી કેટલોક વરસાદ પડે એ પ્રમાણે અહીંયા પાણી આવી જશે એકદમ નજીક. એનાથી આગળ હાલતા જોઈએ ને તો આમાં થોડીક જુવાર થોડીક મોટી દેખાય. જો આ જુવાર થોડીક મોટી થઈ ગઈ. આપણે ગોઠણ થી ઉપર ઉપર આવવા આપણે કેડ સમાન આવવા માંડી. જો આ બાજુ રીતે દેખાય છે. જો આ પેલી જુવાર છે ને આ નાનકડી રહી ગઈ, એની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ છે થોડી થોડી નાની રહી ગઈ વિકાસમાં. કેમ કે થોડી ઘણી પાછળ આગળ પાછળ હોય. વાવેતરમાં કદાચ મને તેમ લાગે કે વાવેતરમાં આગળ પાછળ બની શકે.
અહીંયા જો આપણે છે ને પવનમાં તો જો આ બાવરમાં અસર થયો છે, પૂરેપૂરો અસર થઈ ગયો છે ભાઈ, જો એટલો બધો નમી ગયો છે. ઓલો સામેનો બાવળ છે ને આમાં ક્યાંય વાંધો નથી આવ્યો, એ એમને ઉભે ઉભો છે, એને વધારે પવન અસર નથી કર્યો. નકર છે ને ભાઈ આ રીતના ને બાવળ હોય ને લગભગ તો રે નહીં. મારા અંદાજિત કેમ કે ખુલ્લા પટમાં બાવળ હોય ને એને વધારે પવન લાગવાની શક્યતા રહે. હવે આપણે એનાથી આગળ જઈએ, લાસ્ટ લોકેશન એકાદું લોકેશન આપણે કરી લઈએ, પછી આપણે વિડીયો છે ને પૂરો કરવાનો છે. જો અહીંયા આ બાજુ છે ને આજે થોડીક નબળાઈ રહી ગઈ, પણ આ વાંધો નહીં આવે. જ્યારે આ તડકો ને પવન ને આ જુવારને મળશે ને એટલે A1 ક્વોલિટી આ જુવાર બની જવાની છે. બીજું તો આમાં કઈ લાગતું નથી. પાણી લાગે છે આમ થોડું થોડું પીળાશ જેવી દેખાય, પણ એ પ્રમાણે કદાચ દવા અનુસાર કે કઈ ખાતર કે એવું એને સેવા મળી જશે એટલે સારી બની જશે. તો ચાલો આ બધા ને આ રીતના જેવા કંઈક માં પાક બધા જોવા મળે છે.